સૌરાષ્ટ્રના મહુવાના દરિયા કિનારે અજાણી બોટ મળી આવતા કુતૂહલ સર્જાયું હતું. જોકે આ બનાવને લઈ મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ આદરી છે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. મહુવાના દરિયા કિનારે એક અજાણી બોટ મળી આવી છે. સૌરાષ્ટ્ર મહુવાના દરિયામાં અજાણી બોટ મળી આવતા કુતૂહલ સર્જાયું છે. મહુવાના નિકોલના લાઇટ હાઉસ નજીકના દરિયા કાંઠે આ અજાણી બોટ મળી આવી છે. આ બોટના ઉપયોગ વિશે માછીમારોને પૂછવામાં આવતા તેમને જણાવ્યું હતું કે ખાસ કરીને આ બોટનો ઉપયોગ ટ્રાન્સપોર્ટેશન માટે જ થાય છે તેવું માછીમારોએ જણાવ્યું હતું. અને આ બોટ પર એક રુદ્રા, એક નંબર અને મુંબઈ લખેલું છે. આ સમગ્ર ઘટનાની જાણ મહુવા રૂરલ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને મહુવા પોલીસે કોસ્ટગાર્ડ સાથે સંકલન કરી બોટ ક્યાંથી આવી છે અને કેવી રીતે અહીં પહોંચી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. જોકે આ બોટને લઈ દરિયા કાંઠા વિસ્તારોમાં સ્થાનિક રહેવાસીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે અને એકબીજા પૂછી રહ્યા છે કે આ બોટ શું છે અને ટોક ઓફ ધ ટાઉન બન્યું છે.